ગુજરાત રાજ્યની અંદર રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મેઘતાંડવ થવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે. આવનારી 24 કલાકમાં ગુજરાતના હવામાનમાં એકાએક મોટા પલટાવ જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં. જાણી લેજો આવનારી કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં જોવા મળશે ઓચિંતાના મોટા પલટાવ. તોફાની પવનોની તીવ્રતા સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો ગુજરાતના કયા વિસ્તારોની અંદર ત્રાટકશે તે પણ જાણી લેજો. સાથે સાથે અત્યારે કયા કયા ક્ષેત્રની અંદર ઘોર અંધારપટની સાથે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેની પણ સંપૂર્ણ માહિતી મેળવશું. સાથે સાથે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી નવી લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરને લઈને કયા વિસ્તારમાં અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેની પણ આપણે સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. અત્યારે એક સાથે બે નવી ખુખાર અને મજબૂત સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર બે નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. બંને સિસ્ટમો સક્રિય બનીને દરિયાના માધ્યમ થકી હવે ભારત દેશ તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ એકાએક હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટ અને મજબૂત સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકમાં ઉથલ પાથલ સર્જાતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. જેમાં તમે જોઈ શકો છો ઘણા બધા સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લામાં મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘણા વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રથી લઈને કચ્છના વિસ્તારમાં વરસાદનું જોર વધવાને લઈને નવું પૂર્વાનુમાન પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની નવી તાજીને લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી 12 તારીખ સુધી અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનો મોટો ખતરો હવેથી ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ નવી નવી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર પણ નવા નવા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી એક સાથે બે મજબૂત સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાંથી પસાર થઈ રહેલી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનોની અસરના કારણે કચ્છના વિસ્તારમાં હળવા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ. લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી અને નળિયાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અત્યારે ઓમાનના વિસ્તારથી લઈને કરાચીના વિસ્તારમાંથી આવતા ભેજયુક્ત પવનો સીધા જ કચ્છના વિસ્તાર સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે. આમ કચ્છની અંદર પણ એકાએક પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. હવામાનની અંદર આવી રહેલા બદલાવને જોતા કચ્છની અંદર આજે ને આગામી 3 દિવસ સુધી હજી પણ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. જો સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર હલચલ સક્રિય બનતી હોય તેમ અત્યારે હાલવડ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી, ધંધુકા, રાણપુર, બોટાદના ક્ષેત્રથી બરવાળા, સાથે સાથે ચોટીલાના ક્ષેત્રથી થાણ પંથકમાં, વાંકાનેરના ક્ષેત્રથી મોરબીના વિસ્તારમાં, માવિયા નવલખીના ક્ષેત્રથી ધ્રોલ, સાવડી, રાજકોટ, શાપરના વિસ્તારથી જસદણ, ગઢડાના વિસ્તારથી બાબરા, ગોંડલના વિસ્તારથી જેતપુર, કાલાવડના ક્ષેત્રથી જામનગર, લાલપુર, ખંભાળિયાના વિસ્તારથી ભાનવડ, ચીખલી, ભાટિયાના વિસ્તારની અંદર આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતો તોફાની પવન દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હલચલ દર્શાવતો હોય તેમ ખાસ કરીને અત્યારે ઓખા, દેવભૂમિ, દ્વારકા, ભાટિયા, ચીખલી, પોરબંદર અને
કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અરબ સાગરમાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત કેશોદ, જુનાગઢ, વિસાવદર, બગસરા, અમરેલી, કુંડલા, રાજુલા, મહુવા, ધારી, તુલસીશામ, ઉના, કોડીનારના વિસ્તારથી વેરાવળ અને ગીર સોમનાથના ક્ષેત્રોની અંદર, સોનગઢ, ભાવનગર, ખડસલિયા, તળાજા અને પાલીતાણાના ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમાં આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ એકાએક મોટા બદલાવ આવવાની સાથે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની ગતિવિધિને જોતા સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે અને આવનાર 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની મોટી શક્યતા સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે પણ આવનારી 3 કલાકમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવના ક્ષેત્રમાં, જૂનાગઢના વિસ્તારથી રાજકોટ, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે નવું પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધી રહ્યું છે તેમ તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલીના ક્ષેત્રથી લઈને દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનની સાથે સાથે અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત વરસાદીય સિસ્ટમ સ્ટ્રફ લાઇન પસાર થઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ માટેનું જોર દર્શાવતી જોવા મળી રહી છે. અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ટેમ્પરેચર 27 ડિગ્રીથી લઈને 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર પાછલા 5 દિવસથી મેઘરાજાએ નાનકડો વિરામ લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારની અંદર અત્યારે ગુજરાતની અંદર હળવી વરાપ નીકળતી જોવા મળી રહી છે. પરંતુ હાલ અત્યારે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને જોતા દરિયાની અંદર ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર પોતાની અસર દર્શાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના કારણે દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર પણ અત્યારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં, દહેજના વિસ્તારથી કોસંબા, વાંકાલ, ડેડિયાપાડા, ઉમરપાડા, વ્યારાના ક્ષેત્રથી બારડોલીના વિસ્તારમાં, સુરત, નવસારી, બિલીમોરાના વિસ્તારથી વનસાડા અને આહવાના પંથકની અંદર પણ અત્યારે મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે. વલસાડના ક્ષેત્રથી વાપી અને સાપુતારાના ક્ષેત્રની અંદર પણ નવા પલટાવ આવવાની સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનીને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર પોતાનું ભયંકર જોર દર્શાવતી હોય તેમ અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતું હોય તેમ લો પ્રેશર સિસ્ટમની અસરો વધવાની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. તમે લાઈવ ભારતીય હવામાન વિભાગની પણ તાજી અપડેટ જોઈ શકો છો. બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીના વિસ્તારથી ડાંગ ને દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ એકાએક પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. મધ્ય ગુજરાતના અનેક જિલ્લા જેમાં અહેમદાબાદના જિલ્લામાં આણંદના વિસ્તારથી ખેડા, વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર, દાહોદના વિસ્તારથી પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને પણ નવી નકોરને તાજી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હળવાથી લઈને ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. ખાસ કરીને સરહદીય જિલ્લા જેમાં ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે એકાએક મોટા પલટાવ આવી રહ્યા છે. રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં
મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આમ બદલાઈ રહેલા હવામાન વિભાગના અત્યારે મોટા પૂર્વાનુમાન અને ગુજરાત ઉપર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી ભિન્ન ભિન્ન વિસ્તારમાં આંધી તુફાન વંટોળ, જેમાં ગુજરાતમાં પવનની તીવ્રતા 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો હોય તેમ ભયંકર પવન ફૂંકાવાની સાથે અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમના તીવ્ર અસરને જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર 7 દિવસ સુધીની અંદર વરસાદને લઈને નવું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે.